આજના રાતનો સમય પણ ખૂબ જ ચિંતાજનક પણ રહી શકે છે। એમાં ખાસ કરીને આપણે વડોદરા અને અમદાવાદ પર સૌથી વધારે ખતરો જોઈ રહ્યા છે। અમદાવાદમાં આજના આખા દિવસમાં જે રીતે વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। અમદાવાદ આખું જે પશ્ચિમ અમદાવાદ છે જાણે ડૂબી ગયું હોય, જળમગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ આ ખતરો ટળ્યો નથી। એટલા માટે જ તમારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, આ જે સંકેતો આપણને મળી રહ્યા છે એ ખૂબ જ ખતરનાક છે। આપણે થોડું આગળ જઈએ, મધ્યરાત્રિના 12 વાગ્યાની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કેવી રીતે આજે આખી સિસ્ટમ જે છે તે વડોદરાની આસપાસ આખી છવાઈ રહી છે અને તેના કારણે ખૂબ જ વધારે વરસાદ પડી શકે છે વડોદરામાં અને સાથે અમદાવાદ પર પણ એટલો જ ખતરો રહેલો છે। થોડું આગળ આપણે જઈએ અને મધ્યરાત્રિના જો આપણે 1 વાગ્યાની વાત કરીએ તો પણ આ જ સ્થિતિ અમદાવાદ અને વડોદરામાં જોવા મળી રહી છે અને સાથે જ આજે મધ્ય ગુજરાતનો કેટલો ભાગ છે, ઉત્તર ગુજરાત છે, એના પર પણ આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે।